હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3 જેમાં પહેલો પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં આપેલ છે દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો. અહીં એક આકૃતિ આપેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં AD બરાબર ખાલી જગ્યા. તો અહીંયા તમે જો AD આ જે બાજુ આપેલી છે, હવે આ બાજુ જે સમાંતર બાજુમાં સામેની બાજુ એટલે કે CB અથવા કે BC બાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામેની બાજુ થઈ કહેવાય. તમે જો બીજો પ્રશ્ન, ખૂણો DCB, તો ખૂણો DCB એટલે આ ખૂણાની વાત છે. તો આ ખૂણાનો સામેનો ખૂણો શું થશે? ખૂણો DAB. તો ખૂણો DAB. ત્યારબાદ OC. હવે તમે જુઓ છો અહીંયા OCમાં જે સેન્ટરમાં અહીંયા O આપેલો છે કે બંને વિકર્ણો એકબીજાને છેદે છે, ત્યાં O નામ આપવામાં આવેલું છે. તો OC આટલું અંતર જે છે, હવે એટલું અંતર શું આવે છે? OA. શું આવશે? OA કે વિકર્ણો એકબીજાને છેદે છે, બરાબર. ત્યારબાદ માપખૂણો DAB, માપખૂણો DAB વત્તા માપખૂણો CDA એટલે પાસ પાસેના બે ખૂણા થયા. તો પાસ પાસેના ખૂણા એકબીજાના કેવા હોય છે? પૂરક કોણ હોય છે. અંતઃકોણના કેવા હોય છે? પૂરક કોણ હોય છે. તો એ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. ત્યારબાદ બીજો પ્રશ્ન તમે જુઓ. બીજો પ્રશ્ન કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્ય શોધો. અહીંયા આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં B 100 અંશનો છે, x, y અને z અંશ આપણે શોધવાના છે. તો તમે જો y અંશ તો તમને મળી જશે, કારણ કે 100 અંશ છે અને સામેનો ખૂણો પણ 100 અંશનો થાય, એટલે કે y બરાબર 100 અંશ. ત્યારબાદ y બરાબર 100 અંશ છે, તો કે y અને x બંને પાસેના ખૂણા થયા, બરાબર છે. તો x વત્તા y બરાબર 180 થાય. તો y તો આપણને 100 અંશનો છે, તો 180માંથી 100 અંશ બાદ કરીએ તો આપણને 80 અંશ મળે. તો x અંશનું કેટલું માપ થયું? 80 અંશ. yનું શું થયું? 100 અંશ. તો x અંશનું 80 અંશ છે, તો એક્ઝેક્ટ એની સામેનો અંશ કયો થયો? સામેનો ખૂણો z. તો z બરાબર x બરાબર 80 અંશ. તો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના 4 ખૂણાનું માપ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 3. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 2ની અંદર પણ બીજો પ્રશ્ન આપેલો છે. અહીંયા એક આકૃતિ આપેલી છે જેમાં એક ખૂણાનું માપ 50 અંશ છે. x, y અને z અંશ શોધવાના છે, અને z અંશ એ સમાંતર બાજુ ચતુષ્કોણની બહારની બાજુના ખૂણાનું માપ આપેલું છે. તો અહીંયા x અંશ, y અંશ અને z અંશ. તો તમે હવે x અંશ શોધવું હોય તો તમને ખબર પડે પાસેના ખૂણા છે. તો x બરાબર 180 ઓછા 50 અંશ. તો 180માંથી 50 એટલે 130 અંશ પાસેના ખૂણા પૂરક કોણ કહેવાય. ઓકે. ત્યારબાદ y બરાબર x બરાબર 130 અંશ. તો xનો સામેનો ખૂણો y ખૂણો છે, તો બંનેના માપ સરખા હોય છે. તો 180 માઇનસ z બરાબર 50 અંશ. તો 180 માઇનસ 50 બરાબર z અંશ. તો 130 અંશ
બરાબર ઝેડ ખૂણો થાય। બરાબર છે। તો બીજી રીતે પણ આપણે કહેવું તો કહી શકાય 50 અંશનો ખૂણો આપેલો છે તેની સામેનો ખૂણો પણ કેવો થાય 50 અંશનો થાય અને 50 અંશ અને બાજુબાજુના ખૂણાનો એકબીજાના કેવા હોય રૈખિક જોડો હોય તો અહીંયા 50 અંશ હોય તો અહીંયા 130 અંશ થાય। ઓકે, તો ત્યારબાદ ત્રીજો દાખલો તમે જુઓ, અહીંયા આકૃતિ આપેલી છે જેમાં વાય એક્સ અને ઝેડનું માપ શોધવાનું છે। એક ખૂણાનું માપ 30 અંશ આપેલું છે। તો હવે તમે જુઓ, સૌથી પહેલાં તો તમે જો એક્સ ખૂણો જે છે એ બંને વિકર્ણો એકબીજાને છે ત્યાં કાટખૂણો બનાવે છે, તો એક્સ બરાબર 90 અંશ કાટકોણ, તો એક્સ તો આપણને મળી ગયો। ત્યારબાદ વાય, તો આ બન્યો ત્રિકોણ, તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। તો 90 અંશ અને 30 અંશ 120 અંશ થાય। 120 અંશ થાય છે તો આપણે શું કરવાનું છે 180માંથી બાદ કરવાનું છે, એટલે આપણને વાય ખૂણો મળી જાય છે। એટલે કે વાય બરાબર 90 અંશ વત્તા 30 અંશ બરાબર 180 અંશ, તો વાય વત્તા 120 બરાબર 180, તો વાય બરાબર 180 ઓછા 120, તો વાય બરાબર 60 અંશ થયો। તો એક્સ અંશ 90 અંશ, એક્સ બરાબર 90 અંશ, વાય બરાબર 60 અંશ। ત્યારબાદ તમે જુઓ ઝેડ વત્તા 30 વત્તા 90 બરાબર 180, તો ઝેડ વત્તા 120 બરાબર 180, ઝેડ બરાબર 180 ઓછા ઝેડ 180 ઓછા 120, તો ઝેડ બરાબર 60 અંશ। ઓકે, તો ચોથો દાખલો તમે જુઓ કે અહીંયા આકૃતિ તમે જોઈશો એટલે ખ્યાલ આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એટલે ચતુષ્કોણ આપેલો છે એમાં એક ખૂણાનું માપ 80 અંશ છે। એક્સ વાય અને ઝેડ શોધવાનું છે। તો સૌથી પહેલાં તો તમને 80 અંશ આપેલો છે, એનો સામેનો ખૂણો શું થયો છે વાય, તો એનું પણ માપ કેવું હોય છે સરખું હોય છે, એટલે કે વાય બરાબર 80 અંશ, તો સામેના ખૂણા છે। ત્યારબાદ પાસેના ખૂણાની વાત કરીએ તો એક્સ અને વાય, તો એક્સ વત્તા 80 બરાબર 180, તો એક્સ બરાબર 180 ઓછા 80, તો એક્સ બરાબર 100 અંશ। તો વાયનું માપ કેટલું થયું 80 અંશ અને એક્સનું 100 અંશ। તો હવે ઝેડનું છે તો 180 માઇનસ ઝેડ વત્તા 80 બરાબર 180, તો ઝેડ બરાબર 80 અંશ થશે। ઓકે, ત્યારબાદ આપણે હવે પાંચમો દાખલો જોઈએ પ્રશ્ન 2ની અંદર। દાખલા નંબર 5, અહીંયા આકૃતિ આપેલી છે। આકૃતિમાં અહીંયા એક ખૂણાનું માપ 112 અંશ છે અને ત્યારબાદ એક ખૂણાનું માપ 40 અંશ આપેલું છે। એક્સ વાય અને ઝેડ અંશ શોધવાના છે। તેમાં તમને સૌથી પહેલાં તો તમને ખબર પડશે 112 અંશ જે છે એની એક્ઝેક્ટ સામેનો ખૂણો વાય ખૂણો થયો, તો વાયનું માપ કેટલું થશે 112 અંશ, તો વાય બરાબર 112 અંશ બરાબર। તો એક્સ વત્તા વાય બરાબર 40 બરાબર 180, એટલે શું થયું આ ત્રિકોણ થયો એક્સ વાય અને 40, આ જે ત્રિકોણ થયો છે એ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તો વાયનું તો 112 છે, આનું 40 અંશ છે, આ બેનો સરવાળો કરવાનો છે અને 180માંથી બાદ કરીએ એટલે એક્સ અંશનું માપ મળી જશે। તો એક્સ વત્તા 112 વત્તા 40 અંશ બરાબર 180, એક્સ બરાબર 152 બરાબર 180 અંશ, તો એક્સ બરાબર 28 અંશ થાય। તો એક્સ બરાબર 28 અંશ થાય, તો તેવી જ રીતે ઝેડ બરાબર એક્સ બરાબર 28 અંશ। ઓકે, તો પ્રશ્ન 5 જુઓ, તો પ્રશ્ન 5 એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય પણ છે અને પૂછાતો હોય પણ છે। અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાનો માપનો ગુણોત્તર 3:2 છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ફરીથી કહી રહ્યો છું। અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરવાનો છે, તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી એમાં ABCD બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે। તો આપણે સૌથી પહેલાં ગુણોત્તર એક્સ માની લઈએ, તો એક ખૂણાનું માપ 3x અને બીજા ખૂણાનું માપ 2x। તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં
ખૂણો એ બરાબર 3x અને ખૂણો બી બરાબર 2x છે. તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 અંશ. તો 3x વત્તા 2x વત્તા 180 અંશ, 5x બરાબર 180 અંશ, x બરાબર 180ના છેદમાં 5 અંશ, છેદ ઉડાડીશું એટલે x બરાબર 36 અંશ જે છે એ ગુણોત્તર મળશે. બરાબર છે, ગુણોત્તર મળશે. તો ખૂણો એ બરાબર 3x, તો 36 ગુણ્યા 3નો ગુણાકાર કરશો તો 108 અંશનો ખૂણો એ થશે. બી બરાબર 2x બરાબર 36 ગુણ્યા 2 એટલે 72 અંશનો થશે. એટલે ખૂણો સી 108 અંશ. કેમ? કારણ કે ખૂણા એનો સામેના ખૂણા છે અને ખૂણો ડી એ ખૂણા બીનો સામેનો ખૂણો છે, એમાં પણ 72 અંશ આવશે. તો હવે આગળના આપણે દાખલાની ચર્ચા કરીએ. દાખલા નંબર 6, એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાની એક જ જોડના ખૂણાના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. અહીં ચતુષ્કોણ મેં દોરેલ છે, જેમાં એ બી સી ડી ચતુષ્કોણ છે અને તેમાં એ અને બી બંનેના માપ કેવા છે? સરખા છે. તો સરખા હોય તો બંનેનો સરવાળો કેટલો થશે? 180 થશે. અને 180 થશે તો એને 2 વડે ભાગ ચલાવીશું એટલે બંને ખૂણાનું માપ આપણને મળી જશે. તો તમે જુઓ, જો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી બરાબર 180, તો માપ ખૂણો એ વત્તા માપ ખૂણો એ, ફરીથી માપ ખૂણો 2 એ લખેલો છે. કેમ? કારણ કે માપ ખૂણા એનું માપ જેટલું છે એટલું જ માપ ખૂણા બીનું છે, એટલે બંનેમાં આપણે એ લખી તો ચાલે. માપ ખૂણો એ વત્તા માપ ખૂણો એ બરાબર 180, તો 2 માપ ખૂણો એ બરાબર 180, તો માપ ખૂણો એ બરાબર 180ના છેદમાં 2, તો માપ ખૂણો એ બરાબર 90 અંશ થશે. તો માપ ખૂણો એ 90 અંશ હોય તો માપ ખૂણો બી પણ 90 અંશનો થશે, કારણ કે બંને રકમની અંદર જ કીધું છે કે બંને ખૂણાના માપ કેવા છે? સરખા છે. તો માપ ખૂણા એનું માપ 90 અંશ છે, તેની સામેનો ખૂણો પણ 90 અંશનો થાય, એટલે માપ ખૂણો સી બરાબર 90 અંશનો અને માપ ખૂણો ડી પણ 90 અંશનો થશે, કારણ કે બીનો પણ સામેનો ખૂણો થયો. આમ જોતાં ચારે ચાર ખૂણાના માપ 90 અંશ થશે. ત્યારબાદ પ્રશ્ન 7 તમે જોશો તો પ્રશ્ન 7માં તમે આકૃતિ પહેલાં એક વ્યવસ્થિત સમજી લઈશું કે આકૃતિમાં એક સમાંતરબાજુ ચતુષ્કોણ HOPE દર્શાવેલ છે. XYZના ખૂણાનું માપ શોધો. ખૂણા શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો તે જણાવો. ખાસ વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, કારણ કે કયો ખૂણો કયા આધારથી તમે શોધી રહ્યા છો એ પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. અહીંયા એક આકૃતિ સમાંતરબાજુ ચતુષ્કોણની આપેલી છે કે જેમાં એક ખૂણાનું માપ 40 અંશ છે, બહારનું 70 અંશ આપેલું છે. ખૂણાનું માપ X, Y અને Z શોધવાના છે. તો સૌથી પહેલાં તો તમે જુઓ કે X અંશનું માપ આપણે શોધવું પડે, કારણ કે X અંશનું માપ શોધશું તો કે રેખીય જોડી અને સામસામેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણના સમાન છે. એટલા માટે તમે જુઓ, આપણે વિગતવાર સમજીએ તો કે x બરાબર 180 - 70 બરાબર 110 અંશ. રેખીય જોડી અને સામસામેના ખૂણા સમાંતર ચતુષ્કોણના સમાન છે. તો y બરાબર 40 અંશ, 40 વત્તા z વત્તા x બરાબર 180, તો 40 વત્તા z વત્તા 110 બરાબર 180, તો z બરાબર 180 ઓછા 150, 110 અને 40નો સરવાળો કર્યો અને જમણી બાજુ લઈ ગયા તો z બરાબર 30 અંશ થશે. ઓકે, તો આગળ આપણે પ્રશ્ન 9 જોઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે ગણિતની અંદર ફક્ત ધ્યાન અને પ્રેક્ટિસ બે જ વસ્તુ તમને માસ્ટરી લાવી શકશે ગણિત વિષયની અંદર. વધારે આપણે ચર્ચા કરવી નથી અને દાખલા ઉપર જોઈએ તો કે પ્રશ્ન નંબર 9,
નીચેની આકૃતિમાં RISK રિસ્ક અને CLUE ક્લુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x શોધો. જો અહીં આકૃતિ આપેલી છે એમાં RISK સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્યારબાદ તમે જો CLUE પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બંને સમાંતર બાજુ ચતુષ્કોણ એકબીજાના સંપર્કમાં છે, ત્યાં વચ્ચે x ખૂણાનું માપ શોધવાનું છે અને અહીંયા એક ત્રિકોણ બનાવે છે. વેરી સિમ્પલ પ્રશ્ન છે. ફક્ત આકૃતિ જોતાં તમને એવું લાગતું હશે કે અઘરું છે, બરાબર. તમે જો ખૂણો I બરાબર 120 અંશ થાય, કારણ કે અહીંયા કે ખૂણાનું માપ કેટલું આપેલું છે 120 અંશ છે. તેની એક્ઝેક્ટ સામેનો ખૂણો કયો થાય? ખૂણો I. તો 120 અંશ થાય, કારણ કે સામેના ખૂણા છે. ખૂણા કેનો સામેનો ખૂણો થયો. તો માપ ખૂણો I વત્તા માપ ખૂણો S, એટલે કે માપ ખૂણો I અને S આ બંને પાસેના ખૂણા થયા. તો એનો પાસેના ખૂણા કેવા હોય છે? પૂરક કોણ હોય છે. તો પૂરક કોણ હોય તો બંને ખૂણા જે છે એકબીજાને 180 અંશનો સરવાળો થાય. તો 120 અંશ I ખૂણાનું માપ છે, એમાંથી 180માંથી 120 બાદ કરશું એટલે આપણને S ખૂણો મળશે. તમે જુઓ 120 વત્તા એ માપ ખૂણો S બરાબર 180, તો માપ ખૂણો S બરાબર 180 ઓછા 120, તો માપ ખૂણો S બરાબર 60 અંશ. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા માપ ખૂણો S કેટલા અંશનો થયો? 60 અંશનો થયો. ત્યારબાદ માપ ખૂણો E બરાબર 70 અંશ થાય. માપ ખૂણો E બરાબર 70 અંશ થાય. તો એ સામેના ખૂણા Lનો સામેનો ખૂણો છે, કારણ કે અહીંયા કેટલા છે? 70 અંશ આપેલા છે. તો 70નો સામેનો ખૂણો કેટલો થાય? 70 અંશનો થાય. આ પણ 60 અંશ થયા. તો હવે તમે જુઓ આ શું બન્યું? ત્રિકોણ છે, અને આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180. તો માપ ખૂણો E વત્તા માપ ખૂણો S વત્તા માપ ખૂણો X બરાબર 180. તો 70 વત્તા 60 વત્તા માપ ખૂણો X બરાબર 180. તો 130 અંશ વત્તા માપ ખૂણો X બરાબર 180. તો માપ ખૂણો X બરાબર 180 ઓછા 130, તો x બરાબર 50 અંશ થશે. ઓકે. તો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી કોઈ એક ખૂણાના માપ ઉપરથી આપણે બધા જ ખૂણાના માપ શોધી શકીએ છીએ. ઓકે. તો હવે આપણે આગળના દાખલાની ચર્ચા કરીએ. દાખલા નંબર 10. નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે એ પણ જોવાની છે. તો અહીં આકૃતિ આપેલી છે, એ આકૃતિમાં ચતુષ્કોણ KLMN સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. અને કેવી રીતે બને છે એ પણ તમને કહું. ખૂણો L અને ખૂણો M બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, તો જ એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો માપ ખૂણો L વત્તા માપ ખૂણો M બરાબર 180 અંશ. તો 80 અંશ વત્તા 100 અંશ બરાબર 180 અંશ થઈ ગયા. 80 વત્તા 100 180. તો આ બંને કેવા છે? એકબીજાના પૂરક કોણ છે. તો બાજુ KL સમાંતર બાજુ NM, KL અને NM એકબીજાને કેવી છે? સમાંતર છે. તો માટે આકૃતિ KLMN સમલંબ ચતુષ્કોણ છે. ત્યારબાદ 11મો દાખલો તમે જુઓ કે આકૃતિમાં જો બાજુ AB રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC હોય તો માપ ખૂણો C શોધો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, બરાબર. ખાલી એક ચતુષ્કોણ આપેલો છે, તેમાં B ખૂણાનું માપ 120 અંશ છે અને આપણે ખૂણો C શોધવાનો છે. તો ખૂણો C શોધવા માટે અહીંયા શું કીધું છે? રેખાખંડ AB સમાંતર રેખાખંડ DC છે. તો માટે આ બંને એકબીજાના કેવા કહેવાય? પૂરક કોણ થયા કહેવાય. તો પૂરક કોણ થવા માટે
તમે જો માપખૂણો સી વત્તા માપખૂણો બી બરાબર 180 અંશ, તો માપખૂણો સી બરાબર 180 ઓછા 120 બરાબર, કારણ કે અહીંયા માપખૂણો બી બરાબર 120 તો આપેલ જ છે અને આ સી માપમાંથી આપણે 180માંથી 120 બાદ કરો એટલે સી અંશ મળી જાય, એટલે માપખૂણો સી બરાબર 60 અંશ. ત્યારબાદ આપણે લાસ્ટ દાખલો જોઈ લઈએ સ્વાધ્યાય 3.3નો, કે આકૃતિમાં જો રેખાખંડ એસપી સમાંતર રેખાખંડ આરક્યુ હોય તો ખૂણો પી અને ખૂણો એસનું માપ શોધો. અહીં આકૃતિ આપેલી છે જેમાં ક્યુનું માપ 130 અંશ અને આરનું માપ 90 અંશ આપેલું છે અને આપણે એસ અને પીનું માપ શોધવાનું છે. તો તમે જુઓ માપખૂણો આર અને માપખૂણો એસ બંને પૂરક કોણ કહેવાય, એટલે 180 અંશનો સરવાળો થાય તો માપખૂણો આર વત્તા માપખૂણો એસ બરાબર 180 અંશ, તો 90 અંશ વત્તા માપખૂણો એસ બરાબર 180 અંશ, તો માપખૂણો એસ બરાબર 180 ઓછા 90 અંશ, તો માપખૂણો એસ બરાબર 90 અંશ થાય. એટલે કે ટૂંકમાં જો કહેવું હોય તો કહી શકાય 180માંથી 90 બાદ કરો તો આપણને આ ખૂણાનું માપ મળે. એવી જ રીતે સેમ 180માંથી 130 બાદ કરો તો માપખૂણો પીનું માપ મળે, એટલે માપખૂણો પી વત્તા માપખૂણો ક્યુ બરાબર 180 અંશ, તો માપખૂણો પી વત્તા 130 બરાબર 180 અંશ, તો માપખૂણો પી બરાબર 180 ઓછા 130, તો માપખૂણો પી બરાબર 50 અંશ થશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 3.3 પૂરું થાય છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.4 વિશેની માહિતી મેળવીશું. ઓકે, અસ્તુ.